આ હું કાળું કાળું હું મોટે હોપડ્યું જોતા કંઈક સોપડ્યું જો એને ભીમાતા જો કેરીઓ લઈને આવ્યો પાકેલું હાંખું હો. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો ને ફરી સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે ટાઈમ વાગ્યો છે 11:15 એટલે લેટ થઈ ગયું છે. લેટ કેટલું થઈ ગયું? ઘણા મહિના પછી વ્લોગ નાખું છું એટલું લેટ થયું છે. તો ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં ને અત્યારે હું છું મારી વાડીએ અને મારા લીલા ચારામાં જો અમે લીલો ચારો છે ને આ લીલી જુવાર દેખાય છે વાડની એમાં પાણી હાલે છે. તો આમ તો તમને ખબર જ છે મિત્રો કે હું તો રાજકોટ રહું છું એટલે હમણાં ગીરમાં નથી રહેતો. એટલે રાજકોટમાં ક્યાંય શૂટિંગ કરવા જાવ ને તો બ્લોગ બનાવું, બાકી બ્લોગ બનાવતો નથી. અને ગીરમાં આવું એટલે રીલ્સના વિડીયો ને એવું બધી બનાવતો હોય તેમાં મૂકતો હોય અને યુટ્યુબ ચેનલમાં હું શોર્ટના વિડીયો મૂકતો હોય એટલે એ દ્વારા તમને દેખાતા હોય છે. પણ હવે વિચાર કરું છું કે થોડાક મોટા વ્લોગ યુટ્યુબમાં મૂકું એટલે મારી ફેમિલી છે એ બધી જોઈ શકે. તો એવું નથી કે આપણે હાવ બંધ કરી દીધા, આવતા રહે પણ કંઈક તમારે જોવાલાયક વ્લોગ હોય તો હું નાખું ને એમ. તો ચાલો બન્યા રહેજો, ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જૂના હોય તો શેર કરજો. તો મોટર ચાલુ છે વાડીએ અને આ સીધે ધોરી જાય છે પાણી અમે ચારામાં. ગયા વર્ષે આપણે વાડીએ નાખ્યા છે 300 આંબા કેસર. હાલો એવું તમને બતાવું. તો આ આપણો બગીચો શેઠ લીલો ચારો દેખાય એમાં પણ એક લાઈન છે અને બાકી ફરતો બગીચો અમે વંડા સુધી. આ વચમાં તલ પડ્યા છે, એકવાર ખખેરાઈ ગયા છે, હજી એકવાર ખખેરવા બાકી છે અને બાકી જો આઈ સુધી આ વચમાં જો આ બરું જેવું ખડ દેખાય ને એમાંય કલમું છે. અને બાકી જ આ ક્યારામાં જે આ ખડ દેખાય છે ને એને નીંદવું પડશે. બધાય ક્યારાને એકવાર નીંદી ગયા છે પણ પછી આમાં વચમાં તલ હતા ને એટલે પાછા ખડ થઈ ગયું છે. આ કાકાની વાડી છે એનું ને બગીચો જ છે જો, હજી એમાં કેરી વેડી નથી. અને આ બાજુ ચારો દેખાય છે એ બાજરો છે. આ બધી આ ઘરની વાડી જ છે આપણી. ભાઈ ઉનાળાનો તડકો ભલે ગમે એવો હોય પણ આપણું તો મધાન ધૂપમાં કામ કરવાની મજા આવે. કારણ કે જેને કામ કરવું છે ને એને કાંઈ નડતું નથી ને જેને કામ નથી કરવું એને બધું નડે છે. તો આપણે તો ગમે એવું કામ હોય મોજ કરતા દુઆ ગાતા ને ગીતો ગાતા કરવાનું થાય એટલે કામે થાય ને આપણને અંદરથી મજા આવે. આંબા વાવ્યા એને 7-8 મહિના થયા છે પડતો એ જો કોલામણ વળી ગયું આંબામાં, નવું કોલામણ આવી ગયું છે. પણ હવે છે ને આનું પાણી પાવું પડે એમ છે કારણ કે આ ફરતું હેટાકોર છે ને રોટાવેટર આવેલું છે, વચમાં હાલી ગયું છે રોટાવેટર. તો આપણે આ ધોરિયા પાસે હજી ત્યાં એક ધોરિયો થાય તો અત્યારે જો આ ફરતો અહીંથી ધોરિયો કરવાનો છે આમ સીધો જ્યાં સુધી પાણીનો લાગ આવે કે ભાઈ અહીંથી હવે આ ધોરીએ પાણી પીએ ત્યાં સુધી આપણે ધોરિયો કરવો પડશે. કારણ કે જો હવે આને પાણી પાવાની ખાસ જરૂર છે. પણ આ શું છે રોટાવેટર હાલી ગયું ને એટલે છે ને અહીં સુધી આ ધોરિયાની બાજુમાં એક ધોરિયો આવશે તો ત્યાં સુધી આપણે પાછા અને ક્યારેય કરવા પડશે. ચલો ભાઈ હવે આપણે કામે લાગી જઈએ. હાલો પહેલાં તો ઓલો ત્યાં ક્યારો એક જોતા આવીએ અને પછી ધોરિયો કરવાનું ચાલુ કરી દઈએ. ત્યાં કેટલું પાણી પૂગ્યું છે ક્યારામાં જોઈ લઈએ. અને હજી તો એક ભારી ચારો વટેલો છે તો એ ઘરે પુગાડવો જોઈએ તો એ પછી પણ એક ભારી તું નાખી આવ્યું છે ઘરે ભેહું ને, કારણ કે હમણાં ભેહું ક્યાંય ચરવા જતું નથી, ઘેરે ને ઘેરે રહે એટલે આપણો લીલો ચારો પુષ્કળ છે નાખીએ ને મજા. હજી તો ક્યારો જ ભરાણો છે, હજી 10-15-20 મિનિટની વાર લાગશે. કેમ છે આપણો બગીચો વટે હજી આમાં 2 વર્ષની વાર લાગશે. પણ મોર આવ્યો તો મોર ખેરી નહીં ખા અને કોલામણ વળવા દીધી છે. હવે આપણે જેમ બને એમ છે ને આને પાણી પાવું થાય છે. એકાદું પાણી પાઈ દેવું ને ત્યાં તો લગભગ મેહુલિયો વરસાદ આવી જાય અને નહીં આવે તો આપણે પાણી પાઈ રાખીશું. બાકી આપણો બગીચો કેમ છે મિત્રો તમે જોઈ લો. કારણ કે બગીચાનો તો બહુ શોખ હતો કે ભાઈ આપણી વાડીમાં બગીચો હોય એમ. તો એ ફાઇનલી આપણું સપનું બગીચાનું હતું એ પૂરું થઈ ગયું છે. આ ઘરવાળીએ જો આટલો ચારો વાટી રાખ્યો છે તો એ આપણે હવે ભેહુંને નાખવા જવાનો છે. તો હાલો ઘરવાળીએ તો ચારો વાટી નાખ્યો, હવે ફેરો કરવો આપણું કામ છે. તો 2 ફેરા થાય તો 1 ફેરો નાખી આવો ને 1 ફેરો પછી ઘરવાળીને ઘેરે મૂકી આવું. આપણે છે ને કલમની હારમાં મૂકવું છે, એમાં વાટની જુવાર જ છે આ બધી. હવે આ પાવાની બાકી છે. આ મોટા ક્યારા હતા ને એ પાઈ દીધા છે. આ ક્યારામાં પાછું ત્યાં વાટ છે તો ત્યાં બધી પી ગયું છે. મિત્રો તડકાની તો વાત થાય નહીં, તડકો એવો પડે છે ને કે ચામડી બાળી નાખે એવો તડકો પડે છે. હજી તો આપણે કામ કેટલું બાકી રહ્યું એ હું તમને કહું. તો હવે જો આ ધોરિયાની બાજુમાં આપણે ધોરિયો કરીએ જ છીએ. જો સામે ધોરિયો ત્યાંથી છે ટાઈમ પાવડા સુધી ધોરિયો થાય પછી આ બધું પલળી ગયું છે. આ સાઈડમાં ધોરિયો કરવો પડે એમ છે કારણ કે આમાં ન હાલે, આમાં નાકા ન રહેવા દે પાણી. તો આ બધી પછી આ ક્યારા છે ને આમ અહીંયા ધોરિયા બીજો ધોરિયો છે ને ત્યાં સુધી પુગાડવો જોઈએ. તો હાલો હવે જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. તો હાલો મિત્રો આપણે હવે એટલો ધોરિયો બાકી છે કરી નાખીએ અને પછી સીધા જાય નાકે. તો ફાઇનલી મિત્રો જો આપણો ધોરિયો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે.
ત્યાં સુધી અને આગળ હવે પલરેલું છે પણ એ હવે હુકાય પછી થોડીઓ કરશું. વયો ગયો છે તો હાલો હવે આપણે અહીંયા થોડું ઘણું પાણી પી નાખીએ અને પછી જાય સીધા નાકે. પાવર તો વયો ગયો છે તો આમ તો અહીંયા બેહું એને કંટાળો આવે તો એક ભારી ત્યાર વાટેલી છે ને તે આપણે ઘરે નાખતા આવીએ ત્યાં પાવર આવી જાય. આપણે બસંતી જો છાયામાં ઊભી છે અને એની માથે આપણે હારીએ છીએ લીલો ચારો. હાલો ફાઇનલી ભારી તૈયાર થઈ ગઈ છે તો આપણે ઘરે નાખી આવીએ. એટલો ચારો તો આપણે ભેગો કરી લીધો છે, પારુને નાખી દીધો છે. બાકી ભેહુંને તો ઓલરેડી નાખેલો જ છે પણ ભેહું ખાત્યું નથી. ભેહું હાવ જરાઈ ગયું છે લીલો ચારો ખાઈને. અને જો ભેહું આ ઓગળના બાળા દે છો જો કાંઈ ઘટે નહીં એમાં. આ અમારે છોકરા છે બધાય, કામિલ રાજા, આયરાબેન, અમારા ભીમા હતા. હો આ હું કાળું હું મોટે સોંપડ્યું જોતા કંઈક સોંપડ્યું જો એને. હાલો બકાલું લેવા કે તો કાળું હું ચોપડ્યું છે. હાલ બકાલા લેતે આવ્યા. બકાલું લેવા જવું છે. બકાલું નહીં, કેરીયું ખાય કેરીયું. એને કેરી ખવડાવો કેરી. તો ભીમાતા જાય છે ઘેરે કેરી ખાવા. એ કેરી લેવા. બેન તારે કેરી ખાવીશ? એ બેન તારે કેરી ખાવીશ? કાઈ કે તો બેન તમને કેરી ભાવે કે લેત ભાવતી? હા કે ભાઈ હે ભીમાતા તો કેરીયું લઈને આવ્યો પાકેલું હાંખું હો કાંઈ ઘટે નહીં. અલા ભીમાતા શીરો ખાઈ હાલો બધાય. હેલો કેસર ફૂલ કેસર ગીરની કેસર કેરી આવી જા ગીરમાં ખાવા. બસંતીને રોડને કાંઠે રાખી દીધી છે અને આપણી વાડી એ રોડને કાંઠે જ છે. આ આપણી વાડી અને પાવરે આવી ગયો છે તો હાલો આપણે હવે બે ક્યારા છે એમાં જે એકાદો ક્યારો પીએ. લાઇટ તો હવા પાછે વહી જ જાય છે પણ આજે થોડોક અડધી કલાકનો કાપ થઈ ગયો એમાં લાઇટ નથી ગઈ તો 15-20 મિનિટ કે વધીને 25 મિનિટ લાઇટ આવી છે તો બે ક્યારા છે એમાં એક ક્યારો પી જાય તો એકાદો ક્યારો જે બાકી રહી આપણે કાલ પાઈ જ દેવું અને બાકી જે લીલું છે ને એ બધું હુકાય ત્યારે ધોરીઓ થાય. ચાલો મિત્રો આ તો આજનો આપણો વ્લોગ કેવો લાગ્યો ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.